વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3ના એક્ઝામ્પલ્સ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. પ્રક્રિયાના ઉદાહરણો. તો પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ. ઉદાહરણ નંબર 16. ઉકેલો. -8 less than equal to 5x minus 3 less than 7. તો દ્વિઅસમતાનો ઉકેલ આપણે મેળવવાનો. તો આન્સર અહીં આપણને આપેલું છે કે -8 લેસ ધેન ઇક્વલ ટુ 5x minus 3 લેસ ધેન 7. તો દ્વિઅસમતાનો ઉકેલ તો એને બે ભાગમાં વહેંચીને પણ આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. અને આપેલી અસમતાથી સીધું પણ રૂપમાં મેળવી શકાય. પણ અસમતાઓ માટે અસમતાના ગુણધર્મ આપણે જાણતા હોવા જોઈએ. તો માટે આપણે કહી શકીએ કે અહીંયા તો 5x minus 3 માટે આપણને આ અસમતા આપેલી છે. -8 અથવા 8થી મોટું અને 7થી નાનું. તો x માટે કઈ અસમતા મળે તો એ આપણે મેળવી દઈએ. x માટે અસમતા મેળવવા માટે તો સૌ પ્રથમ તો અચળ પદ અહીંયા -3 છે. તો -3 એ દૂર કરવા માટે તો અસમતાની પ્રત્યેક બાજુ 3 ઉમેરતા તો આપણે લખી શકીએ 3 - 8 એટલે કે -5 લેસ ધેન ઇક્વલ ટુ 5x minus 3 plus 3 એટલે કે 5x લેસ ધેન 7 plus 3 એટલે કે 10. અહીંયા આપણે લખી શકીએ અસમતાની બંને બાજુ તો અસમતાની પ્રત્યેક બાજુ 3 ઉમેરતા. આ માટે સમજવા માટે આપણે લખેલું છે અહીંયા. તો એ લખવાની જરૂર નથી પણ આવું સ્વરૂપ મળે. હવે આપણે લખી શકીએ માટે તો ફરી x માટે અસમતા મેળવવા માટે xનો ગુણક 5 છે. તો 5 વડે અસમતાને ભાગો. પણ અસમતાને ધન સંખ્યા વડે ભાગતા અસમતાના તો સંકેતમાં કોઈ ફેર પડતો નથી. તો 5 વડે ભાગીએ તો -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન તો 10/5 એટલે કે 2. માટે આપણે કહી શકીએ માટે તો જે માગેલ ઉકેલ છે એમ કહી શકાય અથવા તો જે માગેલ ઉકેલ છે. અને ગણ સ્વરૂપે લખવું હોય તો ક્લોઝ -1 ઓપન તો 2 એ પ્રમાણે તો લખી શકીએ. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 18 નંબરનું ઉદાહરણ જોઈએ. નીચેની અસમતાઓની સહંતિનો ઉકેલ મેળવો અને ઉકેલને સંખ્યા રેખા પર તો દર્શાવો. નીચેની અસમતા સહંતિનો ઉકેલ મેળવો અને ઉકેલને સંખ્યા રેખા પર દર્શાવો. ઉકેલને સંખ્યા રેખા પર -3x minus 7 લેસ ધેન 5 plus x અને 11 minus 5x તો તથા 11 minus 5x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો આનો તો ઉકેલ મેળવો. તો અહીંયા આપણે અસમતા માટે તો ઉકેલ મેળવીએ ત્યારે તો બે અસમતા એટલે કે અસમતા સહંતિનો ઉકેલ મેળવવો. તો બંને અસમતાનો ઉકેલ મેળવી દો આન્સર. તો અહીં આપણે કહી શકીએ કે અહીં 3x minus 7 લેસ ધેન 5 plus x અને 11 minus 5x લેસ ધેન ઇક્વલ ટુ 1. માટે તો એક્સવાળા પદ એકત્ર કરો. 3x minus x એટલે કે 2x લેસ ધેન 7 આ બાજુ લઈ જઈએ તો પ્લસ થશે 5 plus 7 એટલે કે તો 12 અને
11 માઇનસ 5x લેસ દેન ઇક્વલ ટુ 1, તો ફરી તો 5xના આ બાજુ લઈ જાઓ, 1ના આ બાજુ લઈએ તો 10 લેસ દેન ઓર ઇક્વલ ટુ, તો 10 લેસ દેન ઇક્વલ ટુ તો 5x માટે x લેસ દેન તો 6 અને તો 2 વડે બંને અસમતાની બંને બાજુ ભાગતા, તો અસમતા એની એ જ રહી, એટલે કે અસમતાનું ચિહ્ન બદલાતું નથી. અહીંયા 5 વડે ભાગીએ તો 2 લેસ દેન ઇક્વલ ટુ x માટે તો x 6 કરતાં નાનું અને 2 અથવા 2થી મોટું માટે આપણે લખી શકીએ 2 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 6, જે માગેલ ઉકેલ. બંને અસમતાઓનો સામાન્ય ઉકેલ આપણે આ રીતે મેળવી શકીએ. સીધે સીધો આપણે તો બીજગણિતની રીતે આ રીતે ઉકેલ મેળવી શકીએ. અહીંયા બંને અસમતાઓના ઉકેલને તો જો આલેખ ઉપર દર્શાવી અને સામાન્ય ઉકેલ આપણે દર્શાવીએ તો આ રીતે ઉકેલ મેળવી શકાય. ઘણીવાર આ બે અસમતાઓનો તો બંને અસમતાનો ઉકેલ આપણે આપેલો તો એના આલેખ બંને અલગ અલગ સ્વરૂપે આપણે દર્શાવીએ તો x લેસ દેન 6 નો આલેખ તો નહીં x 2 તો x લેસ દેન 6 નું સંખ્યા રેખા પર નિરૂપણ. તો આપણે આ રીતે કરી શકીએ. અહીંયા બંને અસમતાઓના ઉકેલની મદદથી સામાન્ય ઉકેલ મેળવી શકાય. ઘણીવાર એવું બને કે બે અસમતાઓ આપણને મળતી હોય પણ એવી સ્વરૂપમાં મળતી હોય તો એનું તો છેદગણ એટલે કે બંને અસમતાનું સમાધાન કરતી કિંમત જેમ અહીંયા આપણે સીધી લખી શકીએ છીએ એમ ન પણ લખી શકીએ. ત્યારે તો બંને અસમતાઓનો ઉકેલ સંખ્યા રેખા ઉપર દર્શાવો. અહીંયા આપણે 0 લઈએ, અહીંયા આપણે 6 લઈએ તો x લેસ દેન 6 તો આપણને સંખ્યા રેખા ઉપર તો આ બાજુનો ભાગ મળશે. સંખ્યા રેખા ઉપર આ બાજુનો ભાગ પણ 6 એનો ઘટક નથી. હવે એ જ રીતે તથા તો તથા આપણે કહી શકીએ તથા x ગ્રેટર દેન ઇક્વલ ટુ 2 નું સંખ્યા રેખા પર નિરૂપણ. તો આનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ આપણે દર્શાવીએ ત્યારે તો જે સ્વરૂપે આપણે તો અગાઉ બિંદુ દર્શાવેલું છે એ જ સ્વરૂપે આપણે બિંદુ દર્શાવીશું. અહીંયા 0, અહીંયા 6 અને અહીંયા આપણે 2 લઈએ તો અહીંયા આપણે તો એ જ સ્વરૂપે 2 દર્શાવીશું. તો x ગ્રેટર દેન ઇક્વલ ટુ 2 અથવા 2થી મોટા ઘટકો તો 2 તો એનો ઘટક થાય જ પણ 2થી મોટા ઘટકો તો આ બાજુ મળે તો માટે તો આ રેખાને આપણે કાટી રેખા દ્વારા દર્શાવીએ તો આ ઉકેલ થાય. માટે આપણે લખી શકીએ x લેસ દેન 6 અને x ગ્રેટર દેન ઇક્વલ ટુ 2 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. બંનેનું તો સંખ્યા રેખા પર નિરૂપણ તો બંને એનો અર્થ કે બંનેનું સમાધાન કરતી કિંમતો કઈ થાય તો બંનેનો છેદગણ. અને માટે આપણે લખી શકીએ કે તો ફરી એનો આલેખ દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય. આ 0 લઈએ, આ 2 લઈએ અને આ 6 લઈએ તો 6 એનો ઘટક નથી પણ 2 એનો ઘટક છે અને 2 અને 6 વચ્ચે તો બધા ઘટકો સામાન્ય મળે તો છેદગણ એટલે કે સામાન્ય ઘટકો. તો બંને અસમતાનું પાલન કરતા હોય અસમતા સહંતિનો ઉકેલ તો આ મળે 2 લેસ દેન ઇક્વલ ટુ 6 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન 6 તો x એ તો આપણને 2 અને તો 6ની વચ્ચે અથવા તો 2ને સમાન થાય. તો આ રીતે આપણે ત્રણ અસમતાનો ઉકેલ આલેખ ઉપર આ રીતે દર્શાવી શકીએ અને સીધું આ નિરૂપણ મેળવી અને એનો ઉકેલ લખી શકાય. હવે એથી આગળ વધીએ ઉદાહરણ નંબર 20. એક નિર્માતા પાસે 600 લીટર 12% એસિડનું દ્રાવણ તો તેમાં કેટલા લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે કે જેથી પરિણામી મિશ્રણમાં એસિડનું પ્રમાણ 15%થી વધારે પણ 18%થી ઓછું થાય. તો આન્સર નિર્માતા પાસે 600 લીટર 12% એસિડનું દ્રાવણ
ધારો કે તેમાં x લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે. માટે તો 600 લીટર 12% એસિડનું દ્રાવણ હતું અને તેમાં તો x લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે. આથી આપણે કહી શકીએ તો એક્સના 30% અને 600ના 12%, તો એવું મિશ્રણ તૈયાર થાય. અને એ મિશ્રણ તો માટે આપણે કહી શકીએ કે માટે તો એક્સના 30% પ્લસ તો 600ના 12%, તો આવું મિશ્રણ તૈયાર થાય. પણ આ તૈયાર થતું મિશ્રણમાં એસિડનું પ્રમાણ 15%થી વધારે, તો 15%થી વધારે હોવું જોઈએ, એટલે કે ગ્રેટર ધેન, તો આપણે કહી શકીએ કુલ તો દ્રાવણ કેટલું થશે, તો 600 લીટર પ્લસ x લીટર, તો 600 પ્લસ x, તો આટલા લીટર દ્રાવણ થાય ના, તો 15% થવું જોઈએ. તો એનાથી આનું તો પ્રમાણ વધુ હોવું જોઈએ. અને તો આને આપણે કહી શકીએ, તો અહીંયા આપણે કહી શકીએ કે આપેલ માહિતીથી તો આવું આપણે લખી શકીએ. અને તો ફરી આપણે કહી શકીએ કે એક્સના 30% વત્તા 600 લીટરના 12%, તો એનાથી તૈયાર થતું મિશ્રણ તો એમાં તો પ્રમાણ કેટલું હોવું જોઈએ, તો 18%થી ઓછું. તો તૈયાર થતા મિશ્રણ તો 600 પ્લસ x એના 18%થી તો પ્રમાણ ઓછું રહેવું જોઈએ. મિશ્રણ આટલું તૈયાર થાય છે પણ પ્રમાણ આના કરતાં વધારે અને આના કરતાં ઓછું થવું જોઈએ. માટે આપણે કહી શકીએ માટે તો ફરી આના ગાણિતિક સ્વરૂપમાં લખી દઈએ. એક્સના 30% એટલે કે તો 30 ઇન્ટુ એક્સ, તો માટે તો 30 ઇન્ટુ એક્સ અપોન 100, ટકા વરીને તો 1/100 એટલે કે 30/100 ઇન્ટુ એક્સ. એ જ રીતે તો પ્લસ તો 12/100 ઇન્ટુ તો 600 ગ્રેટર ધેન તો 600 પ્લસ એક્સ ઇન્ટુ તો 15/100, તો એક આ પરિણામ મળે. અને તો બીજું આપણને તો ગાણિતિક સ્વરૂપ મળે 30x/100 પ્લસ 12/100 ઇન્ટુ 600 લેસ ધેન 600 પ્લસ એક્સ ઇન્ટુ 18/100. તો આ બે આપણને પરિણામો મળે. આ બંને અસમતા સ્વરૂપે આપણને પરિણામો મળે. બંને અસમતાઓનો ઉકેલ મેળવી દો, અસમતા સહંતિનો ઉકેલ મેળવી દો તો માગેલ તો આપણને ઉકેલ મળે. તો માટે આપણે લખી શકીએ માટે તો દરેક પદમાં 100 તો 100 વડે દરેક પદને ગુણતા, કારણ કે 100 દરેક પદના છેદમાં જ, તો 100 વડે ગુણતા તો આપણે લખી શકીએ 30x પ્લસ 12 ઇન્ટુ 600 ગ્રેટર દેન 600 પ્લસ x ઇન્ટુ 15 greater than 600 plus x into 15. અને તો અહીંયા પણ આપણને એવું સ્વરૂપ મળે 30x plus 12 into તો 600 લેસ ધેન 600 પ્લસ એક્સ ઇન્ટુ 18. માટે તો ફરી તો હજુ પણ તો જે પણ પદ સામાન્ય મળતું હોય એ સામાન્ય લઈ અને સાદું રૂપ આપી દઈએ. તો એનું સાદું રૂપ આપીએ તો સીધું આપણે લખી શકીએ 30x પ્લસ 7200 ગ્રેટર ધેન
9000 પ્લસ 15x અને 30x પ્લસ 7200 લેસ ધેન 10800 પ્લસ 18 into x માટે તો ફરી તો 30x માઇનસ 15x તો 15x ગ્રેટર ધેન 9000 માઇનસ 7200 એટલે કે 1800 જે પણ કિંમત મળે તો આપણે લખી શકીએ 1800 અને તો બીજા પરિણામ ઉપરથી તો 15 તો 30x માઇનસ 18 તો x એટલે કે 12x લેસ ધેન 10800 માઇનસ 7200 અને ઇક્વલ ટુ તો 3600 તો આ કિંમત મળશે માટે તો ફરી તો 15 વડે ભાગીએ તો x ગ્રેટર ધેન તો 15 વડે ભાગીએ તો 15 ઇન્ટુ 1 તો 15 એટલે કે તો 30 તો 120 અને અહીંયા આપણે તો ભાગાકાર કરીએ તો x લેસ ધેન તો 300 અને માટે આપણે કહી શકીએ કે x એ 120 કરતાં મોટું અને 300 તો કરતાં નાનું એટલે કે 120 લેસ ધેન x લેસ ધેન તો 300 માટે આપણે કહી શકીએ કે આમ જે જવાબ માગેલો છે એ આપણે મેળવવું પડે કે એસિડનું દ્રાવણ તો કેટલું તો 30% એસિડનું દ્રાવણ તો કેટલું ઉમેરવું પડે તો આપણે લખી શકીએ આમ તો 120 લીટરથી વધુ અને 300 લીટરથી ઓછું 30% એસિડનું દ્રાવણ ઉમેરવું પડે તો આ માગેલું જવાબ ટૂંકમાં તો જે પણ માહિતી આપણને આપેલી છે એને ગાણિતિક સ્વરૂપે આપણને રજૂ કરતા આવડવી જોઈએ તો આગળ વધીએ પ્રકરણ સ્વાધ્યાય 5 પ્રકરણ સ્વાધ્યાય 6 નીચેની અસમતાનો ઉકેલ શોધો એક્ઝામ્પલ નંબર 1 2 લેસ ધેન ઇક્વલ ટુ 3x માઇનસ 4 લેસ ધેન ઇક્વલ ટુ 5 તો આન્સર આ અસમતાનો ઉકેલ મેળવવો છે આન્સર તો અહીં 2 લેસ ધેન ઇક્વલ ટુ દ્વિ અસમતા આપણને આપેલી છે 3x માઇનસ 4 લેસ ધેન ઇક્વલ ટુ 5 માટે તો હમણાં આપણે જોઈ ગયા કે 3x માઇનસ 4 માટે અસમતા આપેલી છે x માટે અસમતા મેળવીએ તો અચળ પદો ઉમેરેલા કે બાદ થયેલા પદો તો પદ ઉમેરેલું હોય તો બાદ કરવાનું બાદ થતું હોય તો ઉમેરવું તો અસમતાની પ્રત્યેક બાજુ 4 ઉમેરતા 6 લેસ ધેન ઇક્વલ ટુ 3x લેસ ધેન ઇક્વલ ટુ 5 પ્લસ 4 એટલે કે 9 અને માટે તો ફરી એક્સનો સહગુણક 3 છે તો 3 વડે ભાગતા તો 2 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ તો 3 અને માટે તો જે માગેલ ઉકેલ છે જે માગેલ તો ઉકેલ એટલે કે એક્સનું મૂલ્ય 2 અથવા 2થી મોટું અને 3 અથવા 3થી નાનું થાય એટલે ક્લોઝ ઇન્ટરવલ 2 3માં મળે અને એનો ઉકેલ ગણ લખવાનો હોય તો ક્યારેક આપણે આવા પ્રમાણે લખી શકીએ ઉકેલ ગણ તો ઉકેલ ગણ મેળવો એમ આપેલું હોય તો ઉકેલ ગણ ક્લોઝ ઇન્ટરવલ તો 2 3 મળે એમ આપણે કહી શકીએ અને સંખ્યા રેખાઓ પર દર્શાવવાનું હોય તો એ પણ આપણે તો દર્શાવી શકીએ હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ 3 ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ -3 લેસ ધેન ઇક્વલ ટુ 4 માઇનસ 7x અપોન 2 લેસ ધેન ઇક્વલ ટુ 18 આન્સર અહીં તો ફરી આપણે રકમ લખીએ -3 લેસ ધેન ઇક્વલ ટુ 4 માઇનસ 7x અપોન 2 લેસ ધેન ઇક્વલ ટુ 18 અસમતાની બંને બાજુ તો ત્રણેય બાજુ 2 વડે ગુણતા તો -6 લેસ ધેન ઇક્વલ ટુ 8 માઇનસ 7x
લેસ દેન ઇક્વલ ટુ 36. અસમતાની પ્રત્યેક બાજુ ધન સંખ્યા વડે ગુણતા અસમતામાં કોઈ ફેર પડતો નથી. તો ફરી આપણે જોઈ શકીએ છીએ કે 8 - 7x માટે અસમતા આપણને આપેલી છે. તો ફરી અચળ પદ 8 છે, તો સૌ પ્રથમ તો 8 બાદ કરો. તો અહીંયા તો અસમતાની પ્રત્યેક બાજુમાંથી 8 બાદ કરતા તો -14 લેસ દેન ઇક્વલ ટુ -7x લેસ દેન ઇક્વલ ટુ 36 - 6 એટલે કે 36 - 8 8 બાદ કરીએ તો 28. અને માટે તો ફરી અસમતા તો અહીંયા અસમતા એક્સ માટે અસમતા મેળવવા માટે એક્સનો સહગુણક -7 તો -7 વડે ભાગ અસમતાની પ્રત્યેક બાજુ -7 વડે ભાગતા તો આપણે લખી શકીએ -7 વડે ભાગતા અસમતા ઉલટાઈ જાય તો -14/-7 એટલે કે 2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ લેસ દેન ઇક્વલ ટુનું ગ્રેટર દેન ઇક્વલ ટુમાં રૂપાંતર થાય. એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 28/-7 એટલે કે તો -4, કારણ કે -7 વડે ભાગતા ઋણ સંખ્યા વડે ભાગતા અસમતા તો ઉલટાઈ જાય. અને માટે તો -4 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 2 તો જે માગેલ તો ઉકેલ. એને ગણ સ્વરૂપે પણ દર્શાવે છે કે ક્લોઝ ઇન્ટરવલ -4 2 એ માગેલ ઉકેલ થાય. તે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. -12 લેસ દેન 4 - 3x/-5 તો 3x/-5 લેસ દેન ઇક્વલ ટુ 2 તો આનો ઉકેલ મેળવો. અહીંયા પણ તો આપણે આ જ રીતે ગણતરી કરીશું કે આન્સર અહીં -12 લેસ દેન 4 - 3x/-5 લેસ દેન ઇક્વલ ટુ 2 અસમતાની પ્રત્યેક બાજુ -5 વડે ગુણતા તો માટે -5 વડે ગુણતા અસમતા ઉલટાઈ જાય તો 60 ગ્રેટર દેન -20 - 3x. આમ તો અહીંયા માઇનસ પ્લસ કરી દો તો 5 વડે ગુણવાનો રહે. એટલે કે અસમતા માટે આ જ રીતે ગણતરી કરવી જરૂર નથી, પણ આપણે તો અહીંયા માઇનસ પ્લસ થઈ જાય. -3x/-5 તો +3x/5 લખી દો તો ગણતરી ટૂંકી થાય. એટલે કે અહીંયા આપણે સીધું તો આ સ્ટેપ જે લખેલું છે એમાં તો અસમતા ઉલટાવવાની જરૂર ન પડે. પણ હવે -5 વડે આપણે ગુણી દીધા છે તો -5 વડે ગુણતા અસમતા ઉલટાઈ જાય તો ગ્રેટર દેન ઇક્વલ ટુ તો લેસ દેન ઇક્વલ ટુને બદલે ગ્રેટર દેન ઇક્વલ ટુ -5 × 2 એટલે કે -10. અને માટે તો ફરી તો -20 તો 20 ઉમેરી દો તો અસમતાની પ્રત્યેક બાજુ 20 ઉમેરતા તો આપણે લખી શકીએ 60 + 20 એટલે કે 80 ગ્રેટર દેન -3x ગ્રેટર દેન ઇક્વલ ટુ 20 - 10 એટલે કે 10. અને માટે તો ફરી આના ઉલટા સ્વરૂપે લખી દઈએ તો 10 લેસ દેન ઓર ઇક્વલ ટુ -3x લેસ દેન તો 80. માટે તો ફરી -3 વડે ભાગતા અસમતાની પ્રત્યેક બાજુ -3 વડે ભાગીએ તો અસમતા ઉલટાઈ જાય તો -10/3 ગ્રેટર દેન ઇક્વલ ટુ x ગ્રેટર દેન તો -80/3. અને માટે તો ફરી આપણે આ પ્રમાણે લખી શકીએ -80/3 લેસ દેન x લેસ દેન -10/3 જે માગેલ ઉકેલ છે. અસમતાને મોટે ભાગે આપણે તો ચડતા ક્રમમાં દર્શાવીએ તો ચડતા ક્રમમાં દર્શાવીશું કે જેથી આપણને તે લખવામાં કોઈ તકલીફ પડે નહીં. હવે તે આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 6. 7 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3x + 11/-7
2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11. આન્સર અહીં આપણે આપેલું છે કે 7 લેસ ધેન ઇક્વલ ટુ 3x પ્લસ 11 અપોન 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11 માટે તો 2 વડે ગુણતા તો 14 લેસ ધેન ઇક્વલ ટુ 3x પ્લસ 11 લેસ ધેન ઇક્વલ ટુ 11 ઇન્ટુ 2 એટલે કે 22 અને માટે તો 11 તો અસમતાની પ્રત્યેક બાજુથી બાદ કરતા તો 14 માઇનસ 11 એટલે કે 3 લેસ ધેન ઇક્વલ ટુ 3x લેસ ધેન ઇક્વલ ટુ 22 માઇનસ 11 એટલે કે 11 અને માટે તો 3 વડે ભાગતા તો 1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11 અપોન 3 જે માગેલ તો ઉકેલ. એનો તો ઉકેલ ગણ સ્વરૂપે પણ દર્શાવી શકાય.